સૌ વિદ્યાર્થી મિત્રો કેમ છે? સારું છે ને? સારું જ હોવું જોઈએ. સૌપ્રથમ હું આપ સૌનું સ્વાગત કરું છું આપણા વર્ગ ધોરણ 7માં. આજે આપણે આ બીજો ભાગ જે છે સ્વાધ્યાયની સોલ્યુશન સિરીઝ, બરાબર, સ્વાધ્યાય 1.1 આપણે એનું સોલ્યુશન મેળવશું. પ્રથમ ભાગ જે છે, જે પરિચય છે પૂર્ણાંક સંખ્યાઓ વિશેનો, એ તમે બરાબર સ્ટડી કરી લીધેલો હશે. જો એ બરાબર સ્ટડી થઈ ગયો હશે, બરાબર, તો આ સ્વાધ્યાય જે છે એ ઇઝીલી સોલ્વ થશે. બરાબર. સૌપ્રથમ હું હેડિંગ તો લખી લઉં. પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ. અત્યારે હું આ હેડિંગ તો લખું છું, પછી હું હેડિંગ ભૂસી નાખીશ, જેથી કરીને આપણને દાખલા ગણવામાં થોડી જગ્યા મળે. અને આ સ્વાધ્યાય જે છે એ આપણો જે છે એ 1.1 છે. બરાબર. યાદ કરો, પૂર્ણાંક સંખ્યાઓને અંગ્રેજીમાં શું કહેવાય મેં તમને કીધું હતું. ઇન્ટીજર્સ. ઓકે. હવે તમારી ટેક્સ્ટબુક જે છે એ ઓપન કરો, રફબુક ઓપન કરો અને બરાબર વિડીયોને જોતા જાઓ, પોઝ કરતા જાઓ અને તમારી બુકમાં એ લખતા જાઓ. અને બીજી વાત, હું આપણો સમય બચાવવા માટે હું પોતે પણ અહીંયા શૂટિંગ દરમિયાન વિડીયો પોઝ કરીશ, દાખલાની રકમ લખીશ અને પછી હું પાછો સ્ટાર્ટ કરીશ. બરાબર, સમય બચાવવા માટે. તો આપણે સ્વાધ્યાય 1.1 જે છે એ ટેક્સ્ટબુક પેજ નંબર 4 ઉપર આપેલ છે. બરાબર. અને એનો જે પહેલો દાખલો જે છે કે આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ વડે દર્શાવેલ છે. અને આ રેખા આપેલી છે નીચે, જેને આપણે ટેમ્પરેચર લાઇન પણ કહેશું. નંબર લાઇન જે છે એ હવે ટેમ્પરેચર લાઇન કહેશું, કારણ કે અહીંયા આગળ ટેમ્પરેચર્સ જે છે એ 5 સ્થળ આપેલા છે. બરાબર. એ 5 સ્થળના ટેમ્પરેચર આની અંદર છે. પણ ટેમ્પરેચર લાઇન જે છે -10 to 25 જે છે એની અંદર ટેમ્પરેચર ઇન્ડિકેટેડ થયેલા છે. અને તફાવત જે છે એ 5 ડિગ્રીનો જ છે. લાહૌલ સ્પીતિ, શ્રીનગર, શિમલા, ઊંટી અને બેંગલુરુ, આ 5 સ્થળ છે. મારી સાથે તમે નંબર લાઇન જે છે ડ્રો કરો, પણ હવે નંબર લાઇન નહીં, પણ શું કહેશું આપણે એને? ટેમ્પરેચર લાઇન કહેશું. ખ્યાલ આવ્યો? તો આ ટેમ્પરેચર લાઇન જે છે એ મેં બનાવી છે. આ આપણું સોલ્યુશન છે. ક્વેશ્ચન નંબર 1. બરાબર. એનો ઉકેલ છે આ. હું હવે આ હેડિંગ જે છે એ ભૂસી નાખું છું, જેથી આપણને સ્પેસ મળે. -10 ડિગ્રીથી સ્ટાર્ટ છે. One, 2, 3, 4 and 5. -5 degree. 1, 2, 3, 4, 5. 0 degree. 1, 2, 3, 4, 5. 5 degree. 1, 2,
3 4 5 10 degree 1 2 3 4 5 15 degree 1 2 3 4 5 20 degree 1 2 3 4 5 25 degree ક્લિયર. તો આપણને અહીંયા -10 ડિગ્રીથી +25 ડિગ્રી સુધી ટેમ્પરેચર આપણને શો કરે છે આ ટેમ્પરેચર લાઈન, બરાબર. અને અહીંયા આગળ 5 સ્થળો જે છે એ દર્શાવેલા છે, બરાબર. તો લાહુલ સ્પીતિ જે છે એ અહીંયા છે, લાહુલ સ્પીતિ. ત્યાર પછી છે શ્રીનગર. શ્રીનગર છે અહીંયા આગળ, શ્રીનગર આપેલ છે. પાંચ ડિગ્રી ઉપર શિમલા છે. ધેન ઊટી આપેલ છે અહીંયા આગળ. ઊટી છે ને, હા ઊટી છે. અને પછી બેંગલુરુ છે. જુઓ હવે આ 5 સ્થળ આપેલા છે અને જુદા જુદા તાપમાન ઉપર છે. હવે આપણા જે પ્રશ્ન જે છે એમ કીધું છે, પહેલો જ પ્રશ્ન કે આ સંખ્યા રેખાને જુઓ અને એના પર દર્શાવેલ સ્થળોના તાપમાન લખો. આપણે સંખ્યાનું આ જે સંખ્યા રેખા જે છે, બરાબર, એને ઓબ્ઝર્વેશન કરવાનું કીધું છે આપણને. અને પછી એના ઉપર જે સ્થળ દર્શાવેલા છે એના તાપમાન લખવાના છે. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ કે -10 ડિગ્રીથી 25 ડિગ્રી આમ ચડતો ક્રમ આપેલો છે, એસેન્ડિંગ ઓર્ડર, બરાબર. તો -10 પછી અહીંયા શું આવશે? -9 -8, બરાબર, -7 -6 -5, બરાબર, -4 -3, આ -2 -1 0 1 2 3 4 ને 5 ડિગ્રી ઉપર તો શિમલા છે જ તે, બરાબર. આ 14 અને 15 એટલે કે આ 14 ડિગ્રી સેલ્સિયસ છે, 20, પછી આ 21 અને અહીંયા આગળ 22. જુઓ તમે અહીંયા. તો આપણને ખ્યાલ આવી ગયો કે કયા સ્થળનું કેટલું તાપમાન છે, બરાબર. તો આપણે જવાબ જે છે એનો જવાબ લખશું આપણે કે એના પર દર્શાવેલ સ્થળના તાપમાન લખવાના છે. તો લાહૌલ સ્પીતિનું તાપમાન, ટેમ્પરેચર ઓફ લાહૌલ સ્પીતિ ઇક્વલ ટુ -8 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. ત્યાર પછી છે શ્રીનગરનું તાપમાન. શ્રીનગરનું તાપમાન જે છે -2 ડિગ્રી સેલ્સિયસ. ત્યાર પછી શિમલાનું તાપમાન, ટેમ્પરેચર ઓફ શિમલા ઇક્વલ ટુ 5 ડિગ્રી સેલ્સિયસ, 5 ડિગ્રી તાપમાન છે. ઊંટીનું તાપમાન કહે છે. શું છે ઊંટીનું? ઊંટીનું તાપમાન
એ છે 14 ડિગ્રી સેલ્સિયસ અને બેંગલુરુનું તાપમાન બેંગલુરુ ટેમ્પરેચર ઓફ બેંગલુરુ ઇઝ ઇક્વલ ટુ 22 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર? આ આપણું જે છે આન્સર એ જે છે એ આવી ગયો. પછી ઉપર આપેલ સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત રહેલો છે એ આપણને કહે છે. તો તમે જોઈ શકો છો કે સૌથી ઠંડુ તાપમાન જે છે એ માઇનસમાં અહીંયા છે, -10 ડિગ્રી સેલ્સિયસ એ સૌથી ઠંડુ તાપમાન છે અને 25 ડિગ્રી સેલ્સિયસ એ સૌથી ગરમ તાપમાન છે. ધીસ ઇઝ કોલ્ડેસ્ટ ટેમ્પરેચર એન્ડ ધીસ ઇઝ હોટેસ્ટ ટેમ્પરેચર. હવે સૌથી ઠંડુ સ્થળ કયું છે? તો ભાઈ સૌથી ઠંડુ સ્થળ જે છે લાહોલ સ્પીતિ છે, -8 ડિગ્રી સેલ્સિયસ. એન્ડ સૌથી ગરમ સ્થળ કયું છે? તો ભાઈ બેંગલુરુ, 22 ડિગ્રી સેલ્સિયસ. તો તમને એમાં પ્રશ્નમાં શું કીધું છે? સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળના તાપમાનમાં શું તફાવત રહેલો છે? એટલે કે આ -8 ડિગ્રી સેલ્સિયસ અને 22 ડિગ્રી સેલ્સિયસ આપણે જરાક જોઈએ. જવાબ બી. બરાબર. સૌથી પહેલું ગરમ છે કે ઠંડુ તાપમાન? સૌથી ગરમ તાપમાન, સૌથી ગરમ સૌથી ગરમ તાપમાન ધરાવતું સ્થળ લાહોલ સ્પીતિ. ઇક્વલ ટુ લાહોલ સ્પીતિ નથી, બેંગલુરુ છે. આ મારી ઉતાવળ છે, તમે પણ ઉતાવળ ન કરતા. બેંગલુરુ, ભૂલ થઈ ગઈ. બરાબર. ધરાવતું સ્થળ બેંગલુરુ છે વિથ 22 ડિગ્રી સેલ્સિયસ. ઓકે. અને સૌથી ઠંડુ તાપમાન ધરાવતું સ્થળ લાહોલ સ્પીતિ. એ જુઓ તમે, -8 ડિગ્રી સેલ્સિયસ. તાપમાન તફાવત ઇક્વલ ટુ 22 ડિગ્રી સેલ્સિયસ માઇનસ, ધ્યાન આપજો, તાપમાન તફાવત, બરાબર, 22 ડિગ્રી સેલ્સિયસ માઇનસ -8 ડિગ્રી સેલ્સિયસ. 22 પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી સેલ્સિયસ. તો સૌથી ગરમ તાપમાન અને સૌથી ઠંડા તાપમાન જે છે એ સ્થળ જે છે એના તાપમાનનો તફાવત જે છે એ 30 ડિગ્રી સેલ્સિયસ થાય. બરાબર. આપણો જવાબ બી હતો. પછી સીમાં એમ કીધું છે લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? તો લાહોલ સ્પીતિનું તાપમાન જે છે એ -8 ડિગ્રી સેલ્સિયસ છે અને શ્રીનગરનું તાપમાન જે છે -2 ડિગ્રી સેલ્સિયસ છે. -8 -2 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. આ -8 ડિગ્રી સેલ્સિયસ લાહોલ સ્પીતિનું તાપમાન, તફાવત શબ્દ વાપરેલો છે એટલે હું માઇનસની નિશાની મૂકીશ. અને શ્રીનગરનું તાપમાન છે -2 ડિગ્રી. -8 + 2, માઇનસ પ્લસ, એટલે આપણને ખબર છે કે ભાઈ -6 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો તફાવત છે, પણ આપણે એને વ્યવસ્થિત શો કરશું અહીંયા. આ તો ખાલી ઓરલી આપણે એનો આન્સર લઈ શકીએ, પણ વ્યવસ્થિત આપણે એને દર્શાવીએ. તમે લોકો મારી સાથે જ તે વર્ક કરજો. બરાબર. વિડીયોને ભલે પોઝ કરવો પડે, પોઝ કરી દેવાનો. હવે આપણે જવાબ સી જુઓ તમે,
લાહૌલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? પહેલા પ્રથમ તો લાહૌલ સ્પીતિનું તાપમાન કેટલું છે? -8 ડિગ્રી સેલ્સિયસ. અને શ્રીનગરનું તાપમાન -2 ડિગ્રી સેલ્સિયસ. તાપમાન તફાવત, ડિફરન્સ ટેમ્પરેચર જે છે એ અહીંયા જોઈએ, -8 ડિગ્રી -2 ડિગ્રી. આ -8 માઇનસ માઇનસ પ્લસ, તો તમે જોઈ શકો છો 6 ડિગ્રી સેલ્સિયસ જે છે એ આ બંને સ્થળના તાપમાનનો તફાવત આવ્યો. બરાબર છે? પછી આન્સર ડી આપણે મેળવીએ. હવે એમાં શું કીધું છે આપણને? શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે? સાથે સાથે પ્રશ્ન હજુ એડ થયેલો છે કે શું તે તાપમાન જે તમે મેળવ્યું છે એ શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? જુઓ, શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન, આ શ્રીનગર અને આ શિમલા, એનું સંયુક્ત તાપમાન જો લેવામાં આવે તો 5 + -2, કમ્બાઇન્ડ ટેમ્પરેચર ઓફ ધીસ ટુ પ્લેસીસ 5 + -2, 5માંથી 2 બાદ કરો એટલે 3 ડિગ્રી સેલ્સિયસ આવે. તો આ જે તાપમાન જે છે એ સંયુક્ત તાપમાન છે, તો આ સંયુક્ત તાપમાન એ શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે. તો શિમલાનું તાપમાન 5 છે અને સંયુક્ત તાપમાન 3 છે. બરાબર? તો હા, યસ, આપણે કહી શકીએ કે ભાઈ હા, બંનેનું સંયુક્ત તાપમાન એ શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે. ક્લિયર? આ પ્રશ્ન આપણે ઓરલી ક્લિયર કર્યો છે, હમણાં આપણે એને શો કરશું તે અહીંયા. ત્યાર પછી એમ કીધું છે કે આ સંયુક્ત તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે. તો સંયુક્ત તાપમાન આ બંને સ્થળનું છે 3 ડિગ્રી સેલ્સિયસ. શ્રીનગરના તાપમાન કરતાં ઓછું છે? નહીં. શ્રીનગરનું તાપમાન -2 ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે સંયુક્ત તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ છે. બરાબર? તો આમાં ના આવશે, શ્રીનગરના તાપમાન કરતાં ઓછું નથી, પરંતુ આમાં હા આવશે, શિમલાના તાપમાન કરતાં ઓછું છે. બરાબર? તો જોઈ લઈએ આપણે. શું છે? શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન. શ્રીનગરનું તાપમાન કેટલું છે? -2 ડિગ્રી સેલ્સિયસ. શિમલાનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ. તેથી સંયુક્ત તાપમાન બરાબર -2 + 5 બરાબર 3 ડિગ્રી સેલ્સિયસ. બરાબર? અને શિમલાનું તાપમાન જે છે એ 5 ડિગ્રી સેલ્સિયસ છે. બરાબર? શ્રીનગર અને આટલું બધું ના લખીએ તો ચાલે, વિધાન નથી લખવું આપણે. That's why 3 degree Celsius is less than 5 degree Celsius. હવે લખશું આપણે. આમ શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં ઓછું છે. બરાબર? હવે 3 ડિગ્રી સેલ્સિયસ જે છે ઇઝ નોટ લેસ ધેન -2 ડિગ્રી સેલ્સિયસ. 3 degree Celsius
ઇઝ ગ્રેટર ધેન -2 ડિગ્રી સેલ્સિયસ. આમ શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન એ શ્રીનગરના તાપમાન કરતાં ઓછું નથી. ખ્યાલ આવ્યો? તમે જોઈ લો કે બંનેનું સંયુક્ત તાપમાન તો 3 ડિગ્રી સેલ્સિયસ છે અને આ 3 ડિગ્રી સેલ્સિયસ એ શિમલાના તાપમાન કરતાં ઓછું છે, પરંતુ શ્રીનગરના તાપમાન કરતાં ઓછું નથી. તો આપણો આ જે ક્વેશ્ચન નંબર ફર્સ્ટ જે છે એ ક્લિયર થઈ ગયો. હવે આપણો ક્વેશ્ચન નંબર 2 છે કે કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં છે. સાચા જવાબ માટે ધન અંક અને ખોટા જવાબ માટે ઋણ અંક. જો 5 ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલ અંકો 25, -5, -10, 15 અને 10 છે, તો અંતમાં તેના કુલ ગુણ કેટલા હશે? તો આ 5 રાઉન્ડ છે, 1, 2, 3, 4 ને 5, અને આ 5 રાઉન્ડની અંદર એને જે છે અંક મળેલા છે, બરાબર. હવે આ અંક જે છે એનો ટોટલ કેટલો છે એન્ડમાં એ આપણને અહીંયા માગ્યું છે. તો આપણે એનું સોલ્યુશન લાવીએ. ઉકેલ જે એ પ્રાપ્ત કરેલ અંકો પહેલાં તો જુઓ 25, -5, -10, 15 અને 10. ઓકે, તો અંતમાં તેના કુલ ગુણ કેટલા હશે? અંતમાં જેક એ પ્રાપ્ત કરેલ કુલ ગુણ બરાબર 25 વત્તા -5 વત્તા -10 વત્તા 15 વત્તા 10. બહાર થોડો ઘોંઘાટ છે, સોરી. 25. હવે જુઓ તમે અહીંયા આગળ 25, 15 અને 10 આ 3 અંકો જે છે એ ધન અંકો છે. તો પહેલાં આપણે 3 એ 3 ધન અંકોનો સરવાળો કરીએ. 25 ને 15 40, 40 ને 10 50 વત્તા આ 2 અંકો જે છે ઋણ અંકો છે, તો આપણે ઋણ અંકોનો સરવાળો કરીએ. -5 ને -10 એટલે કેટલા થશે? -15. 50 વત્તે -15. 50માંથી તમે 15ને બાદ કરી નાખો એટલે તમને જે મળશે એ 35. આમ 5 રાઉન્ડના અંતે જેકનો જે સ્કોર જે છે એના કુલ ગુણ એ કેટલા થશે? 35 થશે. ક્લિયર? હવે આપણે પ્રશ્ન નંબર 3 ઉપર આવીએ. સોમવારે શ્રીનગરનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ અને મંગળવારનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું. સોમવારે શ્રીનગરનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ હતું, બરાબર, અને મંગળવારે એનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ જે છે ઓછું થયું. ડ્રોપ્ડ -2 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઓન ટ્યુઝડે. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? તો કાંઈ વાંધો નહીં, -5 ડિગ્રી સેલ્સિયસ તો હતું જ, પણ મંગળવારે 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું એટલે -5 -2 = -7 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જે છે એ મંગળવારે હતું. બરાબર? ઓરલી આપણે સોલ્વ થયો ને પ્રશ્ન. ઓકે, પછી બુધવારે શું થયું? તો ભાઈ બુધવારે શ્રીનગરનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું. મંગળવારે તો -7 ડિગ્રી સેલ્સિયસ હતું,
તો બુધવારે 4 ડિગ્રી સેલ્સિયસ વધ્યું એટલે -7 + 4, ઓછું થાય તો માઇનસ કરવાનું, વધે તો પ્લસ કરવાનું. તો -7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તો એનું મંગળવારે હતું. બુધવારે 4 ડિગ્રી સેલ્સિયસ વધ્યું એટલે -7 + 4 એટલે -3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જે છે એ બુધવારનું થયું. સોલ્વ થઈ ગયો ને? આ ઓરલી આપણે સોલ્વ કર્યો, મૌખિક રીતે આપણે સોલ્વ કર્યો. આપણે વ્યવસ્થિત આપણે એને શો કરીએ અહીંયા. સોમવારે શ્રીનગરનું તાપમાન બરાબર -5 ડિગ્રી સેલ્સિયસ. મંગળવારે તાપમાનમાં ઘટાડો થયો છે. બરાબર, મંગળવારે તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું. તેથી મંગળવારે શ્રીનગરનું તાપમાન બરાબર સોમવારનું તાપમાન, ટેમ્પરેચર ઓન મંડે, ઓછા મંગળવારે 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું, -2 ડિગ્રી સેલ્સિયસ. સોમવારનું તાપમાન શું હતું? -5 ડિગ્રી સેલ્સિયસ, -2 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, -5 -2 બરાબર એટલે -7 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર? હવે આપણે શું કીધું છે? બુધવારે શ્રીનગરનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું. બરાબર, બુધવારે શ્રીનગરનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું. તેથી બુધવારનું શ્રીનગરનું તાપમાન બરાબર મંગળવારનું શ્રીનગરનું તાપમાન અને એમાં બુધવારે 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો એટલે પ્લસ કર્યું આપણે 4 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, તો -7 ડિગ્રી સેલ્સિયસ વત્તા 4 ડિગ્રી સેલ્સિયસ. -7 વત્તા 4 એટલે -3 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, તો બુધવારનું શ્રીનગરનું ટેમ્પરેચર જે છે કેટલું આવ્યું? -3 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર? કોઈ પ્રોબ્લેમ હોય તો મને કમેન્ટ કરજો. હવે આપણો પ્રશ્ન નંબર 4 છે. એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે? સમુદ્રની સપાટીથી 5000 મીટરની ઊંચાઈએ એક પ્લેન જે છે એ ઉડી રહ્યું છે. બરાબર, અને કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર એટલે કે એક ચોક્કસ બિંદુએ બરાબર એ જ બિંદુથી 1200 મીટર નીચે સમુદ્રનું જે સી લેવલ, ટૂંકમાં સમુદ્રની જે સપાટી છે એનાથી નીચે 1200 મીટર નીચે એક સબમરીન તરી રહી છે. બરાબર, તો એ સબમરીન અને પ્લેન વચ્ચેનું જે વર્ટિકલ ડિસ્ટન્સ છે લંબ અંતર એ આપણે અહીંયા આપણને મેળવવાનું કીધું છે. તો સોલ્યુશન આપણે લઈએ. હું એક સમુદ્ર દોરું છું, બહુ મોટો સમુદ્ર. મારી સાથે તમે ડ્રો કરો.
યા આ આપણો સમુદ્ર છે તે, અને આ જે છે એ સમુદ્રની સપાટી છે, બરાબર, સમુદ્ર તટ છે, બરાબર. સમુદ્ર તટથી 5000 મીટર ઊંચાઈએ એક પ્લેન જે છે ઉડી રહ્યું છે. તો અહીંયા આપણું આ પ્લેન છે, બરાબર, જેની ઊંચાઈ સમુદ્ર તટથી 5000 મીટર છે, બરાબર. આપણને એમ કીધું છે કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની ઉપર છે. તો સમજો કે આપણું આ ચોક્કસ બિંદુ છે અને આ જે છે એ સમુદ્રની સપાટી છે, બરોબર એનાથી નીચે અહીંયા આગળ એક સબમરીન જે છે એ તરી રહી છે અને એની ઊંડાઈ જે છે એ કેટલા મીટર છે? 1200 મીટર. બહાર બહુ નોઇઝ પોલ્યુશન છે, સોરી. આ બંને વચ્ચેનું લંબ અંતર આપણને મેળવવાનું કીધું છે. આપણે આને ઓરલી સોલ્વ કરી શકીએ છીએ. 5000 વત્તા 1200 એટલે 6200 મીટર જે છે એ બંને વચ્ચેનું વર્ટિકલ ડિસ્ટન્સ થશે, બરાબર, લંબ અંતર. તો આપણે એને અહીંયા આગળ શો કરીએ કે ભાઈ સમુદ્ર જે છે ની સપાટીથી વિમાનની ઊંચાઈ બરાબર 5000 મીટર. સબમરીનની ઊંડાઈ 1200 મીટર. હવે તમે બરાબર સમજો, હું એક અહીંયા ગ્રાફ બનાવું છું, બરાબર. આ ગ્રાફમાં આ ઉપરની જે બાજુ જે છે, બરાબર, એ ધન પૂર્ણાંક જે છે એ શો કરે છે, દર્શાવે છે. અને નીચેની બાજુ જે છે એ ઋણ પૂર્ણાંક. પછી આ જમણી બાજુ જે છે ધન પૂર્ણાંક અને ડાબી બાજુ જે છે ઋણ પૂર્ણાંક શો કરે છે, બરાબર. તો અને આ બીજું આ જે છે સેન્ટર પોઈન્ટ જે છે એને આપણે ધ્યાનમાં લઈએ તો સેન્ટર પોઈન્ટ જે છે એની ઉપરની બાજુ ધન પૂર્ણાંક, નીચેની બાજુ ઋણ પૂર્ણાંક, આ જમણી બાજુ ધન પૂર્ણાંક, ડાબી બાજુ ઋણ પૂર્ણાંક. હવે આ ગ્રાફ જે છે એની સાથે આ જે ડાયાગ્રામ મેં જે બનાવ્યો છે એને કમ્પેરિઝન કરીએ આપણે, બરાબર. તો આને આપણે સેન્ટર પોઈન્ટ લઈએ, બરાબર. આ સેન્ટર પોઈન્ટ છે. એની ઉપરની બાજુ તો તમે જુઓ 5000 મીટર એ ઊંચાઈ છે, બરાબર. તો એ ધન પૂર્ણાંક છે, બરાબર. જ્યારે નીચેની બાજુ 1200 મીટર એ ઋણ પૂર્ણાંક છે. કારણ અહીંયા શો કરો, જો અહીંયા શો કરે છે, આ નીચેની સાઈડ જે છે એ ઋણ શો કરે છે. એટલે આપણે આ 1200 મીટર જે છે એને આપણે અહીંયા આગળ માઇનસ જે છે એના વડે દર્શાવશું, બરાબર. હવે આપણે બંને વચ્ચેનું લંબ અંતર એને ફાઇન્ડ કરીએ. વિમાન અને સબમરીન વચ્ચેનું લંબ અંતર બરાબર આ 5000 મીટર, બરાબર. હવે 5000 મીટર જે છે એ તો ધન પૂર્ણાંક છે, એ બરાબર. હવે અહીંયા આગળ -1200 મીટર
એ ઋણ પૂર્ણાંક છે. બંને વચ્ચેનું લંબ અંતર આપણે અહીંયા ટોટલ જોઈએ છીએ, એટલે આપણે અહીંયા માઇનસની નિશાની મૂકશું અને -1200 મીટર કરશું. આપણે ટોટલ કરવો છે એટલે 12 માઇનસ કરવું પડશે, કારણ કે અંદર માઇનસની નિશાની છે. બરાબર, 5000 ઓછે ઓછે વત્તા આ 1200, એટલે ટોટલ જે છે એ 6200 મીટરની 6200 મીટર જે છે એ લંબ અંતર આવ્યું, બંને વચ્ચેનું વર્ટિકલ ડિસ્ટન્સ. ક્લિયર? તો આ આપણો આન્સર થયો. હવે આપણે 5મા દાખલા ઉપર આગળ જઈએ. મોહન તેના બેંકના ખાતામાં ₹2000 જમા કરાવે છે અને બીજે દિવસે તેમાંથી ₹1642 ઉપાડે છે. એના ખાતામાં ₹2000 જમા કરાવે છે મોહન, અને બીજે દિવસે ₹1642 એ વિડ્રો કરાવે છે, ઉપાડે છે. જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરાવેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો? આ એક પહેલો પ્રશ્ન છે. હવે અહીંયા તો બહુ ઇઝી છે કહેવું કે ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવીએ તો જમા કરેલ રકમને આપણે ધન પૂર્ણાંક વડે દર્શાવીએ. સોલ્વ. પહેલો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. ઉપાડેલ રકમ ઋણ પૂર્ણાંક, જમા કરેલ રકમ ધન પૂર્ણાંક. આગળ પ્રશ્ન શું કીધો છે પાછો કે ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક છે તે શોધો. 2000 જમા કરાવે અને બીજે દિવસે 1642 ઉપાડી લે તો 2000માંથી તમે 1642 જે છે એ ડિડક્ટ કરો, માઇનસ કરો, એટલે એનું બેલેન્સ જે છે, સિલક જે છે કેટલી આવશે? 2000 ઓછા 1642, એટલે કે 358 રૂપિયા. 358 rupees will balance in Mohan's account after withdrawal money. બરાબર? તો હવે જોઈએ આપણે એનું સોલ્યુશન લાવીએ, ઉકેલ. જો આપણે પહેલા પ્રશ્નનો આન્સર આપવો છે. જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરાવેલ રકમને ધન પૂર્ણાંક વડે દર્શાવાય. ચલો, આ પ્રશ્ન એક જે છે એ સોલ્વ થઈ ગયો. બરાબર? હવે આપણે જોઈએ ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક છે તે શોધો. તો ઉપાડ પછી મોહનના ખાતામાં સિલક. એક બીજી વાત, અહીંયા આપણને ઉપાડ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવવાની વાત કરી છે, એટલે આપણે એક મેટર શો કરવી પડશે. બરાબર? મોહને ડિપોઝિટ કરેલ એમાઉન્ટ, મોહને જમા કરાવેલ રકમ બરાબર 2000 રૂપિયા. મોહને ઉપાડેલ રકમ બરાબર, હવે તમે જુઓ ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે છે, એટલે -1642 1642 રૂપિયા એને ઉપાડ કર્યો છે, એટલે આપણે એને અહીંયા આગળ માઇનસ સાઇનથી શો કરશું. હવે આપણે દર્શાવીએ કે ઉપાડ પછી મોહનના ખાતામાં સિલક બરાબર મોહને જમા કરેલ રકમ વત્તા ઉપાડેલ રકમ. બરાબર? મોહને જમા કરેલ રકમ કેટલી છે?
2000 વત્તા ઉપાડેલ રકમ કેટલી છે? -1642. આ 2000 વત્તેવો છે ઓછા 1642. બંનેની બાદબાકી કરીએ આપણે તો યસ 358 રૂપિયા જે છે એ આન્સર મળે આપણને. ક્લિયર?